આપણે આજે જઈ રહ્યા છીએ ધલુડી. તો બધા આપણી સાથે છે રિતિક, ભૂરો, આ ભાઈ વિવેકભાઈ નવા આવ્યા છે, અને આ છે આપણા બાપુ ડાયો, અને આપણો વિડીયો શૂટિંગમાં નિકુંજભાઈ છે, રાધ્યા, અને એક ભાઈ હજી આવે છે. તો આમાંથી આપણા વ્લોગમાં બન્યા રહેજો આગળ લગીને, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાપા સીતારામ બધાને. તો આપણે અડધે પોગી જશે ને આપણા નવા મેમ્બર એક આવી જશે, ફેનિલભાઈ. કેમ છે ફેનિલભાઈ? તો આ ભાઈ ફેનિલભાઈ છે, આને તમે ઓળખો છો, લીંબુડો. તો જ્યાં જાતા નહીં ભાઈ, શું કાંઈ કહેવાનું છે? સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને, લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આગળ, બના રહેજો, લાઈક કરો. તો મિત્ર આપણા આગળ છે ભૂરો છે, ગોટી છે, ફેનિલભાઈ, બાપુ ને બધા આગળ છે, રાધે ને બધા. આપણે હજી વાંહે થઈ. આ લીંબુ, આ વિવેકભાઈ નકરા વન મારે તો ઓલો રાધે કહી છે કે ભાઈ વન મારોમાં ખોટા ટ્રાફિક હોય ત્યારે સિવાય વન નહીં મારવાના. જોઈ શકો છો આ ગોટી. તો મિત્રો આપણે ફાઇનલી ધલુડી પહોંચી ગયા છીએ. પાછળ જોઈ શકો છો ધલુડી મંદિર. બતાવો કેવું લાગ્યું બાપુ, તમે કેટલી વાર આવ્યા અહીંયા? હું તો ભાઈ પહેલી વખત આવ્યો છું. બાપુ તો ભાઈ પહેલી વખત આવ્યા છે અહીંયા. આપણે લઈને આવ્યા પરાણે, આવવાનું ના પડતા તોય. અને આ ભાઈ રાધેને આપણે પૂછીએ કેવું લાગ્યું ભાઈ? હું તો ભાઈ બીજી વાર આવ્યો છું. હમણાં તમને મંદિર બતાવું. સાળંગપુરની થીમ ઉપર મંદિર છે. ગોટી ફેનિલભાઈ, તમે કેટલી વખત આવ્યા? અમે ઘણી વાર આવ્યા અહીંયા ભાઈ, દર્શન કરવા ઘણી વાર અમે અહીંયા મંદિર આવ્યા. સારું મંદિર છે, સાળંગપુર જે મંદિર છે ને એ જ આ મંદિર. આપણે વિવેકભાઈ ને પૂછીએ ભાઈ, તમે કેટલી વાર ભાઈ આવ્યા ને કેવું મંદિર છે? મજા આવી? હું જો કે 2 વખત આવી ગયો છું, અને આ 3જી વખત છે. અને આ મંદિર ઉપર આવવા જેવું સરસ છે, બધું મસ્ત છે. અને આ મંદિરને મિની સાળંગપુર કહે છે અમારા સુરતમાં, એટલે એક વખત જરૂર મુલાકાત લઈ આ મંદિરની. બાપા સીતારામ. સબસ્ક્રાઇબ કરવા જો બાકી જો. સબસ્ક્રાઇબ નાવ, સબસ્ક્રાઇબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે ફાઇનલ બહુ ગયા છે ફોટો શૂટિંગ કરવા આટલું જોઈ શકો છો. ફોટો શૂટિંગ કરીને હવે અમે નીકળી રહ્યા છીએ. ફોટો શૂટિંગ તો કરી લીધું, પણ વિડીયો ઉતારતા ભૂલી ગયા છીએ હવે. તો જોઈ શકો છો હવે આપણે પાછું ઘરે જવાનું તૈયારી ચાલુ છે. બરોબર? હા, નાસ્તા પાણી કરવા જે ઊભું રહેવાનું છે. લીંબુ